અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ચોકડી પાસે એક ગંભીર અકસ્માત સર્જાવાનું સામે આવ્યું છે. તો આંબલિયારા પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી એક્ટિવા પર ફરજ પર જઈ રહ્યા હતા. એ દરમિયાન અમદાવાદ રોડ પર આવેલ જીતપુર ચોકડી પાસે પૂર ઝડપે આવી રહેલા 407 ટેમ્પોએ તેમને પાછળથી ટક્કર મારી હતી. તો આ અકસ્માતમાં મહિલા પોલીસકર્મી રોડ પર પટકાયા હતા. ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન રોડની બાજુમાં ખાઈમાં પડ્યું હતું. તે ટેમ્પોમાં સવાર ચાલક અને ક્લીનર પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. તો સ્થાનિક લોકો દ્વારા બંને ઇજાગ્રસ્તોને જીતપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મહિલા પોલીસકર્મીને વાત્રક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ નાજુક છે. તો આંબલિયારા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તો ડ્રાઇવિંગમાં બેદરકારી દાખવી અકસ્માત સર્જવા બદલ ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.